નમસ્કાર મિત્રો। જે મા બાપ પોતાના બાળકને જન્મ આપે છે એ જ મા બાપ પોતાના બાળકને હત્યા કરવા ઉપર ક્યારે આવી જાય, પોતાના બાળકને પોતે જ મારી નાખવા ઉપર ક્યારે ઉતરી જાય। ગોંડલમાંથી એક ઘટના સામે આવી, જે ઘટનાને સૌપ્રથમ તો આપઘાત ગણાવવામાં આવ્યો અને ત્યારબાદ એ જ ઘટનાનું રહસ્ય ખુલ્યું તો એની પાછળ એના જ મા બાપના હાથ હતા। એના જ મા બાપે પોતાના દીકરાની હત્યા કરી નાખી। આ ઘટનાનું કારણ શું હતું, આ ઘટના પાછળ શું રહસ્ય છે, એની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં કરીશું। પરંતુ એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા। જે મા બાપ પોતાના બાળકને જન્મ આપે છે, આટલો મોટો કરી ઉછેરે છે, એ જ મા બાપ પોતાના બાળકને મારવા પર ક્યારે આવે? એક 24 વર્ષનો દીકરો, જે જુવાન દીકરો છે, જેની લગ્ન કરવાની ઉંમર છે, જેની કમાવાની ઉંમર છે, એ જ દીકરાને મા બાપ શું કામ મારી નાખશે? આ ઘટનાને અંજામ ગોંડલમાં આપવામાં આવ્યો છે। આ એ મા બાપ છે, આ એ મા બાપ આરોપી બની ગયા છે, જેનો દીકરો 24 વર્ષનો હતો અને દારૂની લતમાં લાગી ગયો હતો। દારૂ પીને આવે ને રોજ કંઈક ને કંઈક ઘર કંકાસ થાય, એનાથી કંટાળી અને સાથે જ આના મા બાપે એને ફિનાઇલ પીવડાવી દીધી, એને આ ઘટનામાં ઝેર પીવડાવી દીધું। એ પીવડાવ્યા બાદ એના બાપ અને એમની માતા સાથે હાથ અપાઈ અને બળજબરી કરતા એના જ પિતાએ એને ગળા ટૂંપો પણ આપી દીધો અને મોત થઈ ગયું। આ ઘટનાને રફા દફા કરવા સૌપ્રથમ તો આ જોવા જઈએ તો આપઘાતનો કેસ ગણાવવામાં આવતો હતો, પણ ત્યારબાદ પોલીસે કામગીરી કરી અને સમગ્ર ઘટના છે એનો ભેદ ઉકેલ્યો। આ ઘટના અંગે પોલીસનું નિવેદન આવ્યું છે, શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈ તારીખ 2/7/2026 રોજ ફરિયાદી બેન બંસીબેન રામભાઈ બામવા અરે ગુંદાળાવાળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી રૂબરૂ ફરિયાદી લખાવેલ કે તેના પતિ રામભાઈને તેના સસરા અને તેના સાસુએ મળી એસિડ પીવડાવીને મારી નાખેલ હોય, જે બાબતે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 103(1) 124 ને 54 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી। આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય, જેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય, જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે તેઓએ એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે। આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ ઘટના અંગે જેટલા પણ રહસ્યો હતા કે જેટલા પણ કડીઓ એકબીજા સાથે જોડી અને આ ઘટના છે એને પાર પાડવાની હતી, આ ઘટનાના આરોપીઓ સામે લાવવાના હતા, એની કામગીરી કરવામાં આવી છે। પોલીસે તાત્કાલિક જ આ કામગીરી કરી અને સાથે જ એમના માતા પિતા છે એમની ધરપકડ કરી લીધી છે અને આ ઘટના અંગે એ જે દીકરો છે એના હત્યારા એમના માતા પિતા જ સાબિત થયા છે। આ ઘટના અંગે આપના શું અભિપ્રાય છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો। પરંતુ આપણે એવું કહીએ કે કપાતર દીકરો કે કપાતર દીકરી, પરંતુ જે પણ ઘટના અંગે તમે જ્યારે પણ કાયદો હાથમાં લો છો ત્યારે આવા એ ઘટનાના આવા જ અંજામ થતા હોય છે અને એમાં બાપ પણ આરોપી સાબિત થતા હોય છે। આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે। ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।